મારે બંતર લેવા આવવું પડે. બાયુને થોડી ખબર પડે. બંતરનું એક ટીક્યું સુલે નથી, કાંઈ ખબર જ ન પડે નાખવાની. રેખા, અરે રેખા, રેખા ઓ હું હવાર રાયડું પાડો છો. કઈ કામ હતું તો બોલો ની. એ પાણીનો કળશો ભરી દે. એ તમારે કઈ કામ હોય તો ઊભું થઈને પી લેવાય ને. એ તને કાંઈ વાંધો પાણી દેવામાં? એ જ્યાં ઓહરીમાં લાજ વાળ્યું બાયું હોય ને એટલે તારી પાસે પાણી મગાવ્યું. આલ્યો પાણી તો પી લ્યો. સાસુમાં, બાપુજી, તમારા દીકરા ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા છે? મારો દીકરો ખેતરમાં આટો મારવા ગયો છે. કઈ કામ હતું? નહીં, કઈ કામ નતું, એમ જ પૂછું છું. એ હારું હાલ તો હું વાડીએ જાઉં અને હિંમતને ઘરે મોકલું હમણાં. એ હા. પેલા ઝાર મસ્તીની થઈ ગઈ છે, પાણીની તાણ પડી ગઈ અને આ છોકરાને વાડીએ પાણી વાળવા મોકલો હારો તો દેખાતો નથી. લે આમાં પાણ કાઢવું ક્યાં હજુ હોય છે? કવે આટો મારી કદાચ ના ઉતો તો બાયડી ગયેલો. હાલ જવા દે કવે મને. આ જોની આયા ઉતો લાગે મારો દીકરો. હાલે ઉભો થની ઢાંઢા વાડીએ તને લાય પાણી પાવા મોકલો. અહીંયા આવીને હુઈ ગયો મંદિર આવે ઘર ભેગો થતો તારી માં ભરકે. હાલો જાવ લ્યો. આ હુડા હારા હાલો જાવ જ જાવ. એ કાજલ બેન, તમને મારા દિયર વગર તો ઘડી વાર ચાલતું નથી. હવે રાવની શોભાબેન, તમે પણ બસ બસ બહુ કરી, હવે કામ કરો તમારું. કાજલ, એ કાજલ, આવી ગયા તમે? હું ક્યારની તમારી વાટ જોતી હતી. મને તમારી વગર જરાય નહોતું ગમતું. મને પણ તારા વગર નહોતું ગમતું, પણ વાડીએ જવું પડે. બાપુજીને એમ થાય કે વાડીએ નથી જાતો અને ઘરે રહું તો મોટા ભાઈને એમ થાય કે બાયડી ગયેલો છે. તો શું કરવું મારે? હાલ તો અંદર હવે. હિંમત, ફટાફટ બહાર આવતો, ગામમાં જવું છે, કામ છે મારે. પણ મોટા ભાઈ તમે જાતા આવો ને, હજી હું વાડીએથી આવ્યો જ છું અને મારે હજી જમવાનું બાકી છે. તારા તો એલા ટાઢા વેડા મટ્યા નહીં. કાજલ, મને બહુ ભૂખ લાગી છે, હાલને આપણે બે જમી લઈએ. હાલો, મને ભૂખ લાગી છે, તો હાલો જમી લઈએ. હાલ તો. સ્વભાવ હોવ તમે મોટા સવો. કાજલ વહુ ને બે વેણ કહેવાય કે ઘરમાં કેમ રહેવાય કે કેમ ના રહેવાય. સાસુમાં હું શું કરું? કાજલ બેન થોડા નાના છે. આ કામકાજ કઈ કરવું નથી ને આખો દિવસ બેડા ને યારે ઘરમાં પીડું રહેવું. કાકી, એ કાકી, હિંમતભાઈ છે ઘરે? ઘેરે તો છે પણ નવરો ન હોય. કેમ એવું તો શું કામ કરે કે લગન પછી આટલો બધો બીજી રહે? બાયુનું પૂછડું મૂકીને ઘડી વાર આગો જાતો નથી. શું કરવું આનું? હિંમત, હિંમત આવ બહાર આવ તો. હા તું બોલ ને, શું કામ હતું? કામ તો ઘણું હતું, બહાર આવી તો કહું ને. હવે તો બોલ, શું કામ હતું? એ કામમાં તો એમ હતું કે મારા જૂના ઘરમાંથી એને પેટી બહાર લેવીને એટલે તને બોલાવા આવ્યો હતો. થોડીક વાર ઉપર તાર ભાભીને પૂછતો આવું. એટલે ભાઈ બધા કામમાં કે બાયો ન પૂછવાનું હોય, એટલે ભાઈ મારે પૂછવું પડે. સારું પૂછતો આવી. હા તો પૂછતો. હા જા. કાજલ, હું અતુલના ઘરે જાવ, તું થોડું કામ છે ને એટલે જાતો આવું. જાઓ પણ જલ્દી પાછા આવી આવજો. હા. શોભા, હા બોલો ને. આલે થેલી, આમાં અટાણું છે અને ઘરમાં મૂકી આવ. ને બાપુજી હજી નથી આવે વાડીએથી?
નહીં બાપુજી હજી નથી આવ્યા. એ માં ઓલો બાયડી ગેલો ક્યાં ગયો? ઈ ઓલા અતુલ ની ઘેરે જનો છે, થોડું કામ હતું ને તે. આવી જા તમે વાડીએ ની. એ હા વहीं को लाओ दाइन पा એ હું કહું તમને હું હિંમત કાયમિક વાડીએ થાય એક ખળીના બે કટકા કરતો નથી એ વાડીનું બધું કામ પડ્યું બાપુજી હા બેટા શું કહું તમને, હા બોલ બેટા જ્યારથી તેના લગ્ન છે ને હા. ત્યારથી ના બધા કામ વાડીના ઘરના બધા કામ મારે કરવા પડે છે ને સાવ બાયડી ગેલો થઈ ગયો ઈ. આવા દે હિંમત ને આવે એ ઘરે આવી જવા દે પછી એની ખબર એ હિંમત ના ને તો અહીંયા આય. બાપુજી અહીં બે કાજલ બહુ અહીંયા આવો બાબા બહુ તમે અહીંયા આવો બધાય હા બાપુજી બોલો ને. મારે કામ છે હા બાપુજી બોલો ને, શું કામ હતું? અહીં બેહો બેટા કામ છે મારે શોભા વહુ તમે પણ બેસી જાઓ અહીંયા. હું બાપુજી બધાને ભેગા કર્યા. જો હિંમત હા. આ ઘરના બધા અહીંયા બેઠા એટલે ઘરની વાતો ઘરે કરાય બહાર ન કરાય મત તારે લગન થાય 2 વર્ષ થા કે ઘરના કામ કે વાડીના કામ બધાય મૂકી દીધા તે. તું તો હાવ બાયડી ઘેલો થઈ ગયો. તને કઈ શરમ નથી થતી? બાયડીને સેટો મૂકીને ત્યાં જાતો જ નથી. કાજલ બહુ હા બાપુજી. તમારે ને તમારા ધણીને કાંઈ કામ ન કરવું હોય તો થઈ જાવ બધા નોખા આ અમારે કાંઈ પોહાય નહીં